હમણાં એક જણે મને સવાલ પૂછ્યો કે પ્રેમ કેટલી વાર થાય. જુઓ દોસ્ત, કેટલી વાર થાય એની ગણતરીમાં ન પડો, પણ પ્રેમ થાય એ જ બહુ મોટી ઉપલબ્ધિ છે. પછી એ પ્રેમને નિભાવવો એ એનાથી મોટી ઉપલબ્ધિ છે. એનાથી આગળ ધારો કે પ્રેમનો અસ્વીકાર થાય, સામેવાળાને તમારો પ્રેમ સ્વીકાર નથી, તો એ પચાવવો અસ્વીકાર એ ગજુ તમારામાં હોય તો છો ને પ્રેમ થતો. ત્રિવળ છે ને अस्वीकार पचावानी. उससे भी थोड़ा आगे जाए तो धारो के कोई व्यक्ति प्रेम में दगो आपी गયું, તમારી લાગણીઓ સાથે રમીને જતું રહ્યું, પછી જે હાર્ટ બ્રેક થાય ને દોસ્ત, એ હાર્ટ બ્રેક સહન કરવાની ત્રિવળ હોય ને તો ભલે ને પ્રેમ થતો, શું વાંધો છે. અને આ બધાથી આગળ હાર્ટ બ્રેક પછી પોતાની જાતને ઊભી કરવી અને ફરી પાછો પ્રેમ થાય ને તો દોસ્ત તમે રાજા માણસ છો.